खाता જાય છે ને ભજ્જે બનાવતા જાય છે પછી ખાતી ઘડે વ્લોગ હર હર મહાદેવ. તો હું થઈ ગયો છું નિબંધાર, રેડી થઈ ગયો છું કોલેજ જવા નહીં પણ જોબ જવા. થોડું ભૂલ થઈ જાય છે ઉપર નીચે પણ સમજી લેજો તમે તમારી રીતે કે પહેલાં હું જોબ જ જઉં છું પછી કોલેજ પછી પાછા જોબ. હાલો ફટાફટ. અને ભાઈ બહુ ખબરનો મુખ્ય તનું ફેંકવાનું ચાલુ કરી દે. મમ્મીને વાસણ ધોવે છે. ફેંકવું પડે. ચા પીધેલી બધું પતાવવાનું હોય એટલે ફેંકે લોબી ફેંકું માવા એ જાતે કે હું ફેંકું એમ હાણું નહીં તો પેલું લીધું હતું ને સ્ટેન્ડમાં પાણી કેટલું ભરાઈ ગયું એમ ભરાઈ જાય પાણી એટલે કાઢી નાખવાનું. જો જી લે પેલા આમાં જ નહીં પણ હાલો આપણે નીકળીએ. ઠંડી બહુ લાગે નહીં ભાઈ બહુ લાગે ઠંડી તો હવામાં ખેતમ જવાનું હતા ઠંડી ના લાગે હું હજી હું ના આવું તા જો મોડો જ આવું આવે. જોબ બી નહીં ગયો કોલેજ એટલે જોબ થોડું કામ બતાવીને પછી આવ્યો કોલેજ. કોલેજમાં બેઠો કેન્ટીનમાં પણ હજુ કોઈ આમાં ગ્રુપ વાળું આવ્યું જ નહીં. આવે એટલે જઈશું ક્લાસમાં લેક્ચરમાં. ઠંડી એટલી લાગે છે ને તાપે નહીં પડતો મારું ઉપર તાપ આવશે વાર લાગશે પણ થોડીક એમાંય વાર લાગશે હજુ. હું આવી ગયો તો જસ્ટ ખેતરમાં. પપ્પા ગાયને દોવે છે ને મારે કપડાં વપડા બધીને ધોવાનું ચાલુ થવાનું છે. આ મમ્મી અકરાઈ ગઈ છે અંદર રહી ઘર બગાડી મેં છે એમ દર્દ છે બધે કોઈ સાફ નહીં કરતું. આ વૈભલો પડીકા ખાઈ મહી નાખે અને એવું બધું. તો હાડો આપણે આમ કટોકટ મારી આવીએ. આપણે આપણો યુનિફોર્મ ધારણ કરી લીધો છે. મમ્મી સમારે છે મેથી બીજાણી અને વૈભલો દરવાજામાં ઓથો પાણી પીવે ઓથો. હા એટલે આજે સનીની બર્થડે છે તો અમારા સનીની બર્થડે હોય ત્યારે ગાવાનું મન થાય. શું ગાવાનું મન થાય? જો હેપી બર્થડે ટુ યુ તને જન્મદિન મુબારક. તમિલનાડુ કામ કમ્પ્લીટ પતી ગયું છે અને વૈભવ ગાય છે સિંગર. શું ગાય છે? નીકળી તું તો બહુ દ ગાડીઓ. કેવું વૈભવ? ના બોલ ને શરમાઈ ગયો. અંધારામાં દેખાતું નહીં. તો વખાતું નહીં. ઓલો જોશે ને બંકો ટન. આ મમ્મી હજી બેહીરે ઊભી નહીં થતી. હા મમ્મી માથું બરાબર નહીં દુખે છે એટલે મમ્મી બોલતી નહીં કરશું. કેવું મમ્મી? ભજીયા ગરમ ખાતા જાય છે ને ભજીયા બનાવતા જાય છે પછી ખાતી ઘડે ખાવું ઈચ્છા નહીં થતી. દૂધ ભરવા ગયો ડેરી બનાવવા ગયો. ડેરી દૂધ ભરવા ગયો. આવો ડેરી બનાવીને ચમ ઉભો રહેલો હે ભોન નહીં પડતું ઘેર આવવાનું બાકી બળા ફાડી જશે. આ
હા પાછી મોડી મોડી આવો ડુંગળી સમાર દે હેન જોઈ ના રહીશ બીજા ભજીયા ખાવા હોય તો આવી જાઓ જોરદાર રમ રમ મમ ટેસ્ટી ટેસ્ટી નહીં ખાતા ડુંગળી તારી તો હું છે ને બેઠો તો વૈભવનું પાછનું ફોર્મ ભરવા તેમાં આવે છે કેપ્શન એરર એટલે મતલબ ફોર્મ ભરાઈ ગયું કમ્પ્લીટ બધી રીતે પણ આગળ જે કેપ્શન મારીએ ને કેપ્શન કેટલી વાર કમ્પ્લીટ મારીએ ને તો એ શું કહેવાય એરર રહી જાય મતલબ ફરી જ મારવા થાય એ ઇનવેલિડ એવું કહી દે એ આવતું જ નહીં ફરી કેટલી ટ્રાય કરીએ ને તો એ પાછી ફટ દઈને બદલે જાય ઇનવેલિડ એવું બધું બતાવ્યા કરે છે અને આ શેઠને કશી પડી નહીં હવામાં ગયેલો પાસ પંપર તારે ઊંધું માર ન આવે આમ નીકળતો નહીં તો શું કરવા તો ફોર્મ ભરી દીધું આવે જશું નીચે ધડધડાઈ ફોર્મ ભરી દીધું એવું કહું છે પીડીએફ કઢાવો તો ફોર્મ ભરી દીધું આવે જશું નીચે ધડધડાઈ ફોર્મ ભરી દીધું એવું કહું છે પીડીએફ કઢાવો સેકન્ડ ચાઈ ભૂલી ગયેલો પાછી લેવા આવું એક્ટિવા ફરી એમ લાઈન મૂકવું પડશે बर्थडे से सनी हैप्पी बर्थडे ओए हैप्पी बर्थडे मैं पीछे ना कर जो तो डायरेक्ट पागो चला हां बॉय जो आप तो ओए ई हैप्पी बर्थडे सुने क्यों हैप्पी बर्थडे ई का અલે કે ગોળો થયો હવે જા કે દે જા કે દે જા કે દે પપ કહી દે ચૂપ કહી દે ઓટો બોટો મારીને આવું જઉં છું ઘર સાઈડ ના કાર્તિક બેઠો છે જો ખાલી એટલો બેઠો ફાસ્ટ છે ને ભૂત જેવો બેઠો છે કાર્તિક અમારા ગામમાં છે ને સ્ટ્રીટ લાઈટ ખાલી કેટલી મોટી છે અને આમ અજવારું ત્રણ લાઈટો બંધ થઈ ગઈ ના 2 ફળો હતું ટોટલ 3 ને 6 ફળો હતી ને તેમાં 2 ફળો પેને મારી દીધી બાકી આગળ 4 ફળો છે તો અજવારું આમ ખાસું આવે છે બાકી અંધારું હોય એક્ટિવા કમ્પ્લીટ દેખાય છે ને તો આવું બધું છે આ છે એમ અમારું ગામ ચોફેર બાજુ આ છે મંદિર દાડે બતાવવાનો ટાઈમ મળતો નહીં બહુ ખાસ અમારા કાર્તિકભાઈ કેમનું છે સારું છે શું ચાલે શું જોવો છો રીલ્સ આહા જોરદાર નોકરી ચાલુ એવું તો ભાઈ કાર્તિકના 12 વાગે જવાના 9 વાગે છૂટી જવાનું અને મારે સવારે 7 વાગે જવાનું 5 વાગે છૂટી બધું અલગ અલગ છે બધાનું પોતપોતાનું ઝાડા જઈએ ઘર સાઈડ અને
ગેદીને કશું કોમ જેવું તો છે નહીં. પૂરો કરે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.